સામે, ઉપર, માથા ઉપર. રીધિ કર તું, માથા ઉપર મૂક. હા સરસ. હવે આંખો ઉપર મૂકો, આંખો ઉપર. હા સરસ, આંખો ઉપર. પછી કાન ઉપર મૂકો. સરસ. હવે આગુડા ઉપર થેપો. હા, બે હાથે. સરસ. હવે અદબ વાળી દો. સરસ. અત્યારે આપણે આકારને ઓળખીશું. બધાને ખબર છે ને આકાર વિશે આપણે ભણ્યા ને? તો આપણે હવે યાદ કરવાનું. હું ત્રિકોણ કહું ને તો તમારે ત્રિકોણ ઉપર જઈને ઊભું રહેવાનું. ગોળ કહું તો ગોળ ઉપર જઈને ઊભું રહેવાનું. અને ચોરસ કહું ને તો તમારે ચોરસ ઉપર જઈને ઊભું રહેવાનું. વારા ફરતી. અહીંયા પિયુષ તો ઊભો થા. ચલો તમે ત્રિકોણ ઉપર જાઓ. ત્રિકોણ કયા છે? હા, ત્રિકોણ. ત્રિકોણની અંદર જઈને ઊભું રહેવાનું. ત્રિકોણ ક્યાં છે? તો ત્યાં જઈને અંદર ઊભા રહો. સરસ. એ ત્રિકોણ છે ને? બધાને ખબર? સાચું કે ખોટું? સરસ. તો પિયુષ અહીંયા બેસી જા તું. સરસ. હા, ભારતી તમે ઊભા થાઓ. હવે તમે ગોળની અંદર જાઓ. ગોળ ક્યાં છે? ગોળ ઉપર જવાનું. ચલો હવે ભારતી તમે ગોળ ઉપર જાઓ. હા, ગોળની અંદર ઊભું રહીને. હવે સાચું કે ખોટું? એ ગોળ છે કે શું છે? ગોળ શું હોય? ટામેટો ગોળ હોય ને? હા. પછી બીજું શું ગોળ હોય? દડો ગોળ હોય ને? હા હા, સફરજન હોય. પછી બીજું શું શું ગોળ હોય? કેરી ના ગોળ હોય. નારંગી ગોળ હોય. હા, મમ્મી રોટલી બનાવે, રોટલી ગોળ હોય ને? રોટલો ગોળ હોય ને? સરસ. ભારતી તમે આ બાજુ હવે આવી જાઓ. ચલો અહીંયા પિયુષ પાસે બેસી જાઓ. સરસ. ચલો માયા તમે ઊભા થાવ. હવે તમે ચોરસમાં જાઓ. ચોરસ કઈ જગ્યાએ છે પેલું બતાવો. હા હા, હાથ કરો. એ ચોરસ છે ને તો એની અંદર ઊભા રહો. ચલો બધા બાળકોએ સાચું કે ખોટું? ચોરસ છે ને? સાચે ખરેખર? હા સરસ. ચલો તો માયા આવી જાઓ. ચોરસ શું હોય? ટેબલ હોય ને? બીજું શું હોય ચોરસ? ચલો હવે ફેમસ ઊભા થાવ. તમે ત્રિકોણ ઉપર જાઓ. ચલો ત્રિકોણ ક્યાં છે પેલું બતાવો. સરસ. ત્રિકોણની અંદર. સરસ. ત્રિકોણ જેવું શું હોય? યાદ છે કોઈને? શું હોય? હા, કેરી તો હોય. પણ બીજું આપણે ઉનાળામાં ખાઈએ ને, શું ખાઈએ આપણે? હા, ત્રિકોણ જેવું શું ખાઈએ? કોન ખાઈએ ને? કોન ખાઈએ ને? કોન. તો કોનનો આકાર કેવો હોય? એવો નહીં હોતો? સરસ. ચલો અંજના તમે ઊભા થાવ. ચલો ચલો તમે ચોરસ ઉપર જાઓ. ચોરસ કઈ જગ્યાએ છે? સરસ. એ ચોરસ છે. સાચું ને? ચલો તો આ બાજુ આવીને બેસી જાઓ. ચલ રીધિ તો ઊભી થા. હવે તમે ગોળમાં જાઓ. ગોળ કઈ જગ્યાએ છે?